જૂનાગઢમાં એક મહિલા અને 5 શખ્સ દ્વારા હની ટ્રેપની જાળ બિછાવી મોરબીના યુવાનને બ્લેકમેલ કરીને ₹50 લાખની માંગણી કરાઈ હતી, જે અંગે ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલા અને તેના સાથીદારની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સામેલ અન્ય શખ્સોની પણ તપાસ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢની જાનવી નામની મહિલાએ મોરબીના પંકજ દઢાણિયા નામના શખ્સ સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી હતી. બંને અવારનવાર એકબીજા સાથે વાતો કરતા હતા. દરમિયાન જાનવીએ પંકજને વીરપુર મળવા માટે બોલાવ્યો હતો. ત્યાં બિલખા જવાનું કહ્યું. જોકે રસ્તામાં ભેંસાણ નજીક છોડવડી ગામ પાસે પહોંચતા જ જાનવીના અન્ય 3 સાથીદારોએ ગાડી રોકાવી હતી અને ગાડીમાં બેસી ગયા હતા. ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 7/4/2025 રોજ જે બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ દઢાણિયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય અને અહીંયા છેલ્લા એકાદ વીકથી જાનવી કરીને એક યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેટ કરતા હોય. આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવે તો પોતે પોતાની પંચ ગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા. આ 3 લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેંસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાના વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઊભી રાખેલી. પાછળથી 2 મોટરસાયકલ ઉપર 4 શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ 2 વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય 3 જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતા અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે. જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને 25-25 લાખ રૂપિયા આપી દે.